નમસ્તે દર્શક મિત્રો, બી ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. બી ઇન્ડિયા ટીવી ચેનલ લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ અને લોકોને પડતી તકલીફોને નિર્વિવાદ વાતે કોઈ પણ જાતના પક્ષપાત વગર તટસ્થતાપૂર્વક રજૂ કરવાનો બી ઇન્ડિયા પ્રયત્ન કરે છે. અને કોઈ પણ પ્રત્યે પૂર્વગ્રહ નહીં, કશું કોઈ વિરોધ કે નહીં, જે સત્ય હોય એ સત્યને બી ઇન્ડિયા ટીવી ચેનલ વળગી રહે છે. અને અમે એ મુજબ અમે આપની સમક્ષ પ્રજાના પ્રશ્નો અને સાચી વસ્તુ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. મારું નામ કિશોર અંજારિયા, હું ગાંધીનગર રહું છું ને સિનિયર પત્રકાર છું ગુજરાતમાં. આજે ગઈકાલે આપણે વિધાનસભાનો પ્રથમ દિવસ હતો, એની આપણે કેટલીક રસપ્રદ ચર્ચાઓ કરી હતી. આજે બીજો દિવસ છે વિધાનસભાનો, એટલે આપણે થોડીક વિધાનસભાની આજે વાતો કરશું અને સાથે સાથે બીજી પણ કેટલીક રસપ્રદ વિધાનસભાને લગતી વાતો કરશું. આજે જોવા જઈએ તો જ્યારે 12 વાગે વિધાનસભાની શરૂઆત થઈ ત્યાં શરૂઆતમાં જ કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ ફરિયાદ કરી કે ભાઈ અમે 12 પ્રશ્નો રજૂ કરેલા હતા ટૂંકી મુદતના, પરંતુ અમારો એક પણ પ્રશ્ન સરકારે કે મંત્રીઓ લીધો નથી અને ભાજપના 2 પ્રશ્નો લીધા છે, એટલે અમારો વિરોધ છે, એટલે અમારા પ્રશ્નો લેવા જોઈએ. આ તબક્કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ બહુ જ વિનમ્રતાપૂર્વક જણાવેલું હતું કે ટૂંકી મુદતના પ્રશ્નો લેવાનો અધિકાર માત્ર ને માત્ર મંત્રીઓનો છે, એટલે મંત્રીઓ જો ના પાડે તો એમાં હું કશું કરી શકું નહીં. આમ છતાં તમે આ પ્રશ્નોત્તરી પૂરી થઈ જાય પછી તમે અમને ફરિયાદ કરો તો અમે એનો કંઈ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશું. પરંતુ એ તબક્કે કોંગ્રેસે પોતે તમામ ધારાસભ્યોએ ગૃહની અંદર કાગળ ઉપર સરકાર વિરોધી સૂત્રો લખેલાનું પ્રદર્શન કરતા અધ્યક્ષ એને વારંવાર બેસી જવાનું કહેવા છતાં એ લોકોએ પોતાનો વિરોધ ચાલુ રાખતા સંસદીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે બરતરફ કરવાનો ઠરાવ મૂકતા અધ્યક્ષે એ મુજબ એમને બરતરફ કરવાની જાહેરાત કરી. ખરેખર મેં જે જોયું વિધાનસભાની અંદર જે શંકરભાઈ ચૌધરીના જે બોડી લેંગ્વેજ હતી એ મુજબ તેઓ સસ્પેન્ડ કરવાના મૂડમાં કે બરતરફ કરવાના મૂડમાં નહોતા. કારણ કે વિધાનસભાની જે હૃદય છે એ વિરોધ પક્ષ છે. વિરોધ પક્ષની વિધાનસભા એ કબ્રસ્તાન ગણો, મળદા ઘર ગણો, એના જેવી થઈ જાય. એ ભૂતકાળની અંદર મને સાંભળે છે કે માધવસિંહભાઈ સોલંકીની સરકાર હતી ત્યારે ભાજપના ધારાસભ્ય વિરોધમાં હોય તો એકાદ વાર એને સસ્પેન્ડ કર્યા હતા 2-4 દિવસ માટે. ત્યારે બીજે જ દિવસે મને સાંભળે છે કે એવી રજૂઆત થઈ કે ભાઈ ગૃહની અંદર જો વિરોધ પક્ષ હોય જ નહીં તો એનો કોઈ મતલબ નથી, કેમ કે મારો દલાલ તળવાનીના રીંગણાની જેમ મારા જ વખાણ કરવાનો શું મતલબ. એટલે એ સમયે સસ્પેન્શનના ઓર્ડર કરેલા પાછા ખેંચવામાં આવેલાનું મને યાદ છે. આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મર્યાદા હોય એટલે એ હોય તો જે સરકાર ઠરાવ મૂકે એ મુજબ એને નિયમ મુજબ ચાલવું પડે. એટલે એણે મને એવું લાગ્યું કે એની ઈચ્છા નહોતી, પણ છતાં એણે બરતરફીના હુકમ કરવા પડ્યા. શંકરભાઈ ચૌધરી આમ તો RSSના જે તૃતીય વર્ગની જે તાલીમ લેવાની હોય એ શંકરભાઈ ચૌધરીએ લીધી છે. એટલે એ બોલવા ચાલવામાં બીજા બધા ઘણા મંત્રીઓ કરતાં પણ એકદમ હોશિયાર છે શંકરભાઈ ચૌધરી. એક મુદ્દો તો એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે, કેમ કે અધ્યક્ષ એક વિધાનસભાનું ગૌરવ કહો, લોકો માટે જે ધારાસભ્યો આખા 182ની આપણી સંખ્યા હોય એના એ કરતા હોય છે. એટલે એને સંપૂર્ણપણે તટસ્થતા, પારદર્શકતા જાળવવાની હોય છે. અને જ્યારે જે વ્યક્તિને ધારાસભ્યને અધ્યક્ષ બનાવવામાં આવે છે એ બીજી જ મિનિટથી એ અધ્યક્ષ કોઈ પાર્ટીના સભ્ય રહેતા નથી એવું બંધારણમાં છે, એવું નૈતિક રીતે પણ છે. પરંતુ એ તો હવે શું છે કે છેલ્લા 15-20 વર્ષથી તો એ પદ્ધતિ માં કોઈ અમલીકરણ કરતું નથી. ને મને સાંભળે છે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, આનંદીબેન પટેલ હતા, ત્યારે ગણપત વસાવા સહિતના જે સ્પીકર હતા એ કાંઈ પણ બોલતા પહેલાં કે મુખ્યમંત્રીની સામું જોઈને બોલતા હતા કે ભાઈ તમે કહો એમ અમે કરીએ. એટલે એવી કોઈ તટસ્થતા તો રહી નથી. પરંતુ સૌથી વધુ જો હું તમને કહું કે સારામાં સારા અધ્યક્ષનું નામ લેવાનું હોય તો સ્વર્ગસ્થ નટવરલાલ શાહ જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા, ધંધુકામાંથી ચૂંટાતા હતા. આ નટવરલાલ શાહ એ જે વિધાનસભાની ગરિમા જાળવી છે,
અને જે વિરોધ પક્ષના ધારાસભ્યોને જે લોકશાહીના ભાગરૂપે જેટલી તકો આપતા હતા, જેટલું એનું વ્યાપકપણે સાંભળતા હતા અને એમનું માન રાખતા હતા, એ તો અદ્ભુત છે. એના જેવા માણસ તટસ્થ અને પારદર્શક, સાચા અર્થમાં જેને કહેવાય કે તે પાર્ટીથી અલિપ્ત થઈ ગયા છે, એવા નટવરલાલ શાહ એના ધી બેસ્ટ સ્પીકર તરીકે આપણે અગાઉ કુંદનલાલ લેવા સાહેબની વાતો પછી કરશું, એ આખી વાત જુદી હતી. પણ આ પરિસ્થિતિમાં નટવરલાલ શાહ તું મને સાંભળે છે, અને એ એટલા બધા પ્રમાણિક ગણાતા હતા કે વર્ષો સુધી તે ધારાસભ્ય અને સ્પીકર હોવા છતાં આ નટવરલાલ શાહને પોતાનું મકાન નહોતું, મને લાગે મણિનગરમાં કેમાં. અને એમની સુપુત્રી મને સાંભળે છે કે હું ગાંધીનગર રહેતો અને અમદાવાદમાં સૌથી મોટા પેપરની અંદર હું નોકરી કરતો, ત્યારે હું ગાંધીનગરની બસમાં જ્યારે અપડાઉન કરતો ત્યારે મારી સાથે સ્વર્ગસ્થ નટવરલાલ શાહના સુપુત્રી જેઓ બેંકમાં નોકરી કરતા હતા, એ પણ બસમાં જ આવે. આજે વિચાર કરો, કોંગ્રેસનો ત્યારે જમાનો હતો, કોંગ્રેસની તો બાલા હતી ભારત દેશમાં અને ગુજરાતમાં, અને એના સ્પીકર હોય, એ સ્પીકરને તો કોઈ ગાડીથી માંડીને એના પુત્ર પુત્રીઓ માટે કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય. પરંતુ આ નટવરલાલ સ્પીકર સિદ્ધાંતવાદી, આદર્શવાદી, નિષ્ઠાવાન, પ્રામાણિકતા હોવાથી એમની દીકરી રેગ્યુલર બસમાં જતી હતી. એટલું જ નહીં, મને સાંભળે છે એકવાર નટવરલાલ શાહના સુપુત્રએ ખાલી રિઝર્વેશન માટે થઈને કંઈક લેટર પેડ વાપર્યું હશે નટવરલાલ શાહનું, અને નટવરલાલ શાહને ખબર પડતા એને ખખડાવી નાખેલો કે વિધાનસભાના સ્પીકરનો મારી પૂછ્યા વગર કોઈને ફોન ન કરવો, અમારા નામથી કોઈ કાગળ ન લખવો કે કોઈ પણ તમારા અંગત કામ માટે થઈને આ હોદ્દાનો ઉપયોગ કરવો નથી. આવા પણ સ્પીકર મેં જોયા છે અને બધાએ જોયા છે. આજની તારીખે કોઈ પણ ધારાસભ્યને પૂછો તો નટવરલાલ શાહ ધી બેસ્ટ, લેવા સાહેબે બેસ્ટ, કુંદનલાલ ધોળકિયાની તો બહુ લાંબી વાત છે ને લોકશાહીના ધબકારાનું પુસ્તક લખેલું છે. એ પછી તમે જુઓ હિંમતલાલ મુલાણી, શશિકાંત લાખાણી, શશિકાંત લાખાણીની પણ આપણે વાત કરશું. એ પણ શશિકાંત લાખાણી અને હિંમતલાલ મુલાણી બંને લોહાણા જ્ઞાતિના અને લોહાણા જ્ઞાતિનું ગૌરવ ગણાતા. એ સમયે સચિવમાં પણ પીએન એક ઠક્કર હતા. એ લોકોએ જે નિષ્ઠાથી કામગીરી કરી છે. શશિકાંત લાખાણી તો આશ્ચર્યની વાત એ છે કે શશિકાંત લાખાણી ચુસ્ત કોંગ્રેસમાં, અને એમના એક બીજા ભાઈ હતા, મારી યાદ શક્તિ ભૂલતો ન હતો, એ વિશ્વ હિન્દુ પરિષદમાં હતા. અને આ શશિકાંત લાખાણીના વખતની અંદર પણ વિરોધ પક્ષના ધારાસભ્યોને પૂરતી તક મળતી હતી. ઇવન શશિકાંત લાખાણીના ભાઈ તો વિશ્વ હિન્દુ પરિષદમાં હતા, પણ એમનો શશિકાંતભાઈ લાખાણીના દીકરા યોગેશભાઈ લાખાણી આજે વિખ્યાત ગુજરાત અને સુપ્રીમ કોર્ટ સુધીના બેસ્ટ વકીલ ગણાય છે. એ જમાનામાં જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે મને સાંભળે છે કે અશ્વિનભાઈ પટેલ કરીને એક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા. આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરને ગમે તે કારણે નરેન્દ્રભાઈ સાથે મતભેદ થયા હશે, એટલે એણે એવા SMS કર્યા કે નરેન્દ્રભાઈ મોદી સાચા RSS વાળા નથી ને વગેરે, પોલિટિકલી, અને VHP ને આને કંઈક વિચારસરણીમાં ફેર પડ્યો હશે, એટલે આવા SMS કર્યા. એટલે મોદી સાહેબ તો એવા મુખ્યમંત્રી હોય ને સ્ટેટસ ધરાવતા હોય તો સ્વાભાવિક છે કે નારાજ થયા. એટલે અશ્વિનભાઈ પટેલ ઉપર કેસ કરીને રાષ્ટ્રદ્રોહનો કેસ લગાડવામાં આવ્યો અને એને જેલમાં નાખી દેવામાં આવ્યા. જેલમાં નાખ્યા ત્યારે હવે વિચાર કરો કે આ શશિકાંતભાઈ લાખાણી કોંગ્રેસી, આ વિશ્વ હિન્દુ પરિષદવાળા કાર્યકર અશ્વિન પટેલ, એનો કેસ યોગેશ લાખાણીએ લડ્યા. અને એ સમયે મારી જાણ મુજબ કદાચ કુરેશી સાહેબ જજ હતા, એમણે આ બધી દલીલો સાંભળી અને અશ્વિન પટેલને જામીન આપેલા. એ સમયે આ જ વસ્તુ જોવાની ખૂબી એ હતી કે ત્યારે કોંગ્રેસ ભાજપના સૈદ્ધાંતિક મતભેદો ચાલતા હતા, પણ ધારાસભ્યોને ગૃહની અંદર ક્યારેય પણ રોકવામાં આવતા નહોતા, અને લોકશાહી મુજબ ધારાસભ્યોને પૂરતા અધિકાર હતા. આજની તો વાત ધારાસભ્યોની, હું તો કહું છું ભાજપના ધારાસભ્યોને તો આપણે જે છેલ્લા 10-15 વર્ષમાં તો જે એની કેટેગરી માનો કે ABCD નહીં, પણ હું તો કહું EFથી પણ નીચે ઉતારી મૂકી છે કે કોઈ ધારાસભ્ય પોતાનો પ્રશ્ન પણ પૂછી શકતો નથી. એના માટે કોરા ફોર્મની અંદર એની સહી લઈ લેવામાં આવે, અને જ્યારે ધારાસભામાં એનો પ્રશ્ન આવે ત્યારે ધારાસભ્યને ખબર પડે કે મારો તો આ પ્રશ્ન મને યાદ નથી કયો પૂછ્યો છે. આટલી હદે
સેન્ટ્રલાઇઝ સત્તા કરી નાખવામાં આવી છે. એટલે લોકશાહીની અંદર મેં કહ્યું ને કે એ નટવરલાલ શાહ હતા ત્યારે મને બરાબર સાંભળે છે કે દોલતભાઈ પરમાર નામના એક મંત્રી ભલા ભોળા હતા, દલિતના સમાજમાંથી આવતા હતા, પણ નટવરલાલ શાહનો આગ્રહ હંમેશા એવો રહેતો હતો કે મંત્રીઓ આવે ગૃહની અંદર ત્યારે પૂરતી તૈયારી કરીને આવે. તો આ પૂરતી તૈયારી કર્યા વગર જે મંત્રીઓ આવતા હતા એને જે રીતે ખખડાવતા હતા પોતાની જ પાર્ટીના માણસોને, નટવરલાલ શાહ જે ખખડાવતા હતા ત્યારે હું ગૃહમાં બેસતો હતો, એ તો અદ્ભુત અને એની તટસ્થતાને સેલ્યુટ કરવી પડે એટલી એની અધ્યક્ષ તરીકેની ગરિમા જાળવતા હતા. આજે સવાલ એ છે કે આજે તમે જુઓ કે વિધાનસભામાં સામાન્ય બાબત માટે થઈને આ લોકોએ એમ કીધું કે અમારા પ્રશ્ન નથી લેતા, તો એને કદાચ બોલાવીને સમજાવટ કરવાની જરૂર હતી અને ગૃહની અંદર એને ચાલુ રાખવાની જરૂર હતી. પણ એ આખું સેન્ટ્રલાઇઝ જે થયું છે, જે પેલા શૈલેષભાઈ અને બીજા બધા જે ઓફ ધી રેકર્ડ બહાર વાત કરી કે ભાઈ દાહોદની અંદર જે જમીન કૌભાંડ હતું એનો પ્રશ્ન આ ચર્ચામાં લેવાની જરૂર હતી, પણ એમાં એ એટલા માટે લેવા નહોતા માગતા કે દાહોદમાં ટોચના રાજકારણી એનો દીકરો આ જમીન કૌભાંડમાં સંડોવાયેલો હોવાથી એની ચર્ચા ન થાય એટલા માટે થઈને આ કરવા ન દીધું. હવે આ જ વસ્તુ બતાવે છે કે ધીરે ધીરે તટસ્થતા ચાલી જાય છે. ચિમનભાઈ જીવાભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, મને સાંભળે છે, ત્યારે સ્પીકર કોણ હતું નામ ભૂલી ગયો, પણ ચિમનભાઈ જીવાભાઈ પટેલ પણ વિધાનસભાની કાર્યવાહીમાં વિરોધ પક્ષના ધારાસભ્યો હોય તો પણ એમને રોકતા નહોતા. એને લોકશાહી પદ્ધતિ મુજબ જે કાંઈ ખોટું થતું હોય તો એને સ્વીકારી લેતા હતા. હવે એ સમયે મને યાદ છે ત્યાં સુધી આપણે કેપ્ટન ડૉક્ટર દિનેશભાઈ પરમાર જામનગર ગ્રામ્યમાંથી ચૂંટાતા હતા અને એ સમયે આ દિનેશભાઈ પરમાર રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી હતા. હવે એ સમયે પણ આ દિનેશભાઈ પરમારે આમ શુભનિષ્ઠા હશે ગમે તે હોય, પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના કોઈક ઓળખીતાને વિદ્યાર્થીને મેડિકલની અંદર એને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કંઈક ટ્રાન્સફરની મદદ કરી. આ અંગે વિધાનસભાની અંદર ઉવાપો થયો કે ભાઈ આ તો નિયમની વિરુદ્ધ છે, તમે આ એકનું કઈ રીતે કરી શકો. એટલે બહુ હોવા થઈ. તો પછી એ સમયે ચિમનભાઈએ ઊભા થઈને કહેલું કે તમારી વાત હું સ્વીકારું છું કે આમાં ખોટું થયું છે કે નહીં એ તપાસ કરીએ આપણે, અને આ પ્રશ્નનો હું અત્યારે મુલતવી રાખીને તમને 2 દિવસની અંદર જો તમારી વાત સાચી હશે તો હું એમાં એક્શન લઈશ. અને એ ચિમનભાઈએ એ વિરોધ પક્ષના ધારાસભ્યોની બહુમતી હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્યોની વાત સ્વીકારી અને એને એ પછી આ પ્રકરણની ચર્ચા કરી અને પછી એને ભૂલ થઈ હોય તો એ સુધારવાનો ચિમનભાઈ મને લાગે કે પ્રયત્ન કરેલો હતો ત્યારે. એટલે કહેવાનો અર્થ એમ છે કે વિધાનસભાની અંદર સંખ્યા ઓછી છે કે વધારે છે નથી, પણ જ્યારે સાચા પ્રશ્નો આવે પ્રજાના હિતના ત્યારે જે બહુમતી પક્ષવાળા હોય એમને તો મોટું મન રાખી અને એને કરવું જોઈએ. પણ કમનસીબે આપણે દિવસે દિવસે એમાં ગુજરાત વિધાનસભા તો પાછી જતી જાય છે. એક રસપ્રદ બાબત જુઓ તમે કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અહીંયા, ત્યારે મને સાંભળે છે કે શરૂઆતના 2 વર્ષ સુધી જ્યારે ગવર્નરનું પ્રવચન હોય ને એની ઉપર મુખ્યમંત્રીએ પહેલાંથી શરૂઆત કરવાની અને જવાબ દેવાના હોય. એક પ્રણાલિકા હતી વર્ષોથી, કેશુભાઈ દેતા હતા, એના પહેલાંના હિતેન્દ્રભાઈ દેસાઈ, બાબુભાઈ પટેલ સાહેબ, આ બધા મુખ્યમંત્રીઓએ પ્રણાલિકા જાળવી હતી અને નરેન્દ્રભાઈએ 2 વર્ષ જાળવી. પછી કે નહીં ગવર્નરના પ્રવચનમાં હું શું કામ જવાબ આપું, એમ કરીને એને જવાબ આપવાનું બંધ કર્યું. સ્વાભાવિક છે કે એની સત્તા છે કે ભાઈ મારે જવાબ નથી દેવો, મારા બીજા મંત્રી દેશે, તો એમાં એને કાંઈ બીજું તો કંઈ નૈતિક કાયદાકીય તો એમાં થાય નહીં. પણ આ જ નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હીમાં વડાપ્રધાન બન્યા ત્યારે રાષ્ટ્રપતિનું જે ભાષણની લોકસભામાં ચર્ચા થવાની હોય એમાં દર વર્ષે હવે નરેન્દ્રભાઈ એના પ્રવચન પોતે કરે છે. આટલું એનામાં સુધારો આવ્યો એમ કહી તો કંઈ સમજાય, અથવા આનંદની વાત છે કે ગુજરાતમાં માનો કે જે ભૂલ થઈ હોય દિલ્હીમાં ભૂલ એને સુધારી લીધી. આ તંદુરસ્ત બાબત છે. કેટલીક વાર માનો કે મારે જવાબ નથી દેવો તો એમાં કોઈ કાયદાનું બંધન નથી, પણ લોકસભાની અંદર હું જોઉં છું કે દરેક વખતે લોકસભા વખતે રાષ્ટ્રપતિના ભાષણ ઉપર નરેન્દ્રભાઈ એનો જવાબ આપે છે, એના પ્રવચન આપે છે. બહુ સારી વાત છે લોકશાહી માટે નરેન્દ્રભાઈની આ, અને હવે એનાથી તો બીજા બધાને પણ પ્રેરણા મળશે. સવાલ અહીંયા આવીને એ પાછો ઊભો રહે છે કે તમે લોકશાહીની અંદર આ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર મને સાંભળે છે કે આપણે બધા અત્યારે એક એવો પ્રચાર પણ ચાલી રહ્યો છે કે ભાજપની સરકાર હોય તો હિન્દુવાદી હોય ને ભાજપની સરકાર જ
બધા કામો હિન્દુના મદદ કરે છે. સ્વાભાવિક છે કે એને આખો પબ્લિસિટીનો પ્રચાર ને એવું બધું કરેલું છે. પણ ઘણા બધા દર્શક મિત્રોને કે ખબર નહીં હોય કે મને યાદ છે કે હિતેન્દ્રભાઈની સરકાર વખતે પહેલી વાર હું સાલ ભૂલી ગયો 1965 કે 1969 જે કોમી તોફાનો થયેલા એ કોમી તોફાનો વખતે આ હિતેન્દ્રભાઈ દેસાઈએ કોઈ વાસવાણી નામના પોલીસ ઇન્સ્પેક્ટર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને અમદાવાદમાં કહેલું કે તમને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે. કોમી તોફાનોમાં પાકિસ્તાની તત્વો હોય એને તમે સીધા કરી દો અને તમને તમામ છૂટ આપવામાં આવે છે. હવે આ હિતેન્દ્રભાઈ દેસાઈ તો મને લાગે પ્યોર કોંગ્રેસ હતા, છતાં પણ એને એ સમયે આ પાકિસ્તાની તત્વો જે અમદાવાદમાં તોફાન કરાવતા હતા એની ઉપર એણે માનો કે આપણે સત્તાવાર શબ્દ ન વાપરી શકીએ પણ ફાયરિંગ સુધીની એને સૂચનાઓ આપેલી હતી. એટલે હિન્દુવાદનો જે ઠેકો લેવાની વાત કરતા હોય કોઈ ભાજપ કે બીજા કોઈ પક્ષો એને આ કોંગ્રેસમાંથી આ પણ જોવા જેવું છે કે ભાઈ કોંગ્રેસની સરકારની અંદર આવું પણ હતું. એ પછી મને સાંભળે છે કે ચિમનભાઈ જીવાભાઈ પટેલ વખતે પણ રથયાત્રા આપણે અમદાવાદમાં બહુ લોકપ્રિય છે આખા ગુજરાતની અંદર રથયાત્રા અને લોકોના મન હૃદય સાથે જોડાયેલી છે આપણી રથયાત્રા. એ રથયાત્રા એ વખતે ચિમનભાઈની સરકાર વખતે અમદાવાદમાં હજી કોમી તોફાનોની બહુ ધાક હતી અને કોમી તોફાનો થતા રહેતા હતા. એટલે એ સમયે કેટલાક કહેવાતા પાકિસ્તાની તત્વો કે બીજા કેટલાક રાજકીય લાગવગ લગાડી અને એવું દબાણ કરાવેલું કે આ રથયાત્રાનો રૂટ સાહેબપુર ને બધી બદલી અને બીજેથી લઈ જાઓ. એટલે આ લોકોએ જે તે સમયે રથયાત્રા સવારે નીકળવાની હતી ત્યારે બહુ દબાણ કરેલું. એટલે ચિમનભાઈને ખબર પડી કે આ લોકો કેટલાક ચોખલિયા ગાંધીવાદી કહો કે બીજા બધા રાજકીય હિત ધરાવતા તત્વો આવું દબાણ કરે છે. એટલે ચિમનભાઈએ એ સમયે મને બરાબર યાદ છે કે એને હું નામ નહીં બોલું અત્યારે 1982ની બેચના આપણા ગુજરાતી નોમિનેટેડમાંથી આઈપીએસ થયેલા એવા આઈપીએસ અધિકારીને ફોન ઉપર સૂચના આપી કે તમારે કોઈ પણ પ્રકારનું ડર રાખ્યા વગર કોઈ પણ રૂટ બદલવાનો નથી. હું ચિમનભાઈ જીવાભાઈ પટેલ તમને સૂચના અને ઓર્ડર આપું છું કે તમારે આ રૂટ જે આપણે નક્કી કર્યો છે લોકોની શ્રદ્ધાવાળો એ જ રૂટ ઉપર ચલાવવાનું છે અને હું જો આ રૂટ બદલું તો મારું ચિમનભાઈ જીવાભાઈનું જીવનનો કોઈ હેતુ નથી. આવ્યા શબ્દ એને વાપરેલા અને એ વખતે વટકે સાથ આ ચિમનભાઈ એ રથયાત્રાને એના નિર્ધારિત રૂટ મુજબ ચલાવેલી. તો એનો મતલબ એમ થયો કે ચિમનભાઈ જીવાભાઈ પટેલ પણ એટલા જ ચુસ્ત હિન્દુવાદી છે. નહીંતર એને શું પડ્યું હોય. અમરસિંહભાઈ ચૌધરીનું પણ મને યાદ છે કે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા મળવા આવે તો સામે ઊભા થઈને લેવા જતા હતા અને એની રજૂઆત હોય તો એને એટલું બધું. એટલે આ એક જે કોંગ્રેસવાળા હિન્દુવાદી નથી એ વાત સાથે હું એટલે સંમત નથી કે આવા તો કેટલાય એવા બનાવો છે કે જેની અંદર કોંગ્રેસની સરકારોએ પણ એટલો જ રસ હિન્દુવાદને બચાવવા કહો કે હિન્દુવાદને માનો કે રથયાત્રાનો મેં દાખલો આપ્યો ત્યારે તો કોંગ્રેસ ચિમનભાઈ તો ચુસ્ત કોંગ્રેસ હતા. તો એ વાત કહેવાનો અર્થ એટલો જ છે કે રાજકારણમાં આવી બધી બાબતોમાં કેટલીક ગરિમા જળવાવો જોઈએ. જેમ વિધાનસભામાં મેં કીધું ગરિમા જળવાવા જોઈએ. આપણે તમે જુઓ કે વિધાનસભા અત્યારે જે વિધાનસભાનું આજે જે ભવ્ય બિલ્ડિંગમાં બધા બેસે છે એનો પાયો કોણે નાખ્યો. મને એમ છે કે 1960માં ભરૂચ મુંબઈમાંથી જુદું પડ્યું જ્યારે ગુજરાત આજે ત્યારે પહેલાં વહેલું તો અમદાવાદના પોલિટેકનિકમાં કંઈક સચિવાલય બેસતું હતું અને ટાઉન હોલની અંદર વિધાનસભા થતી હતી. એ પછી કંઈક 65ની અંદર ગુજરાતમાં પહેલી ઈંટ મુકાણી ગાંધીનગરમાં અને નવું સચિવાલય બન્યું. અને એ સમયે પણ મારી યાદશક્તિ મુજબ વિધાનસભા જે અત્યારે સેક્ટર 17ની અંદર લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની અંદર વિધાનસભા બેસતી હતી. અને ધીરે ધીરે પછી આ જે નવું મકાન બનાવ્યું છે અત્યારે એ તો મારે કહેવાય નહીં પણ લખનૌની જે ભૂલભુલૈયા ગલીઓ અને ભૂલભુલૈયાનું જે કહેવાય છે ને એના જેવું છે. આપણે એની એ પણ કહેવાનો મતલબ એમ છે કે એ નવું બિલ્ડિંગની મંજૂરી સૈદ્ધાંતિક ને આ બધું કોંગ્રેસના સમયમાં થયું છે. અને કમનસીબે આ વિધાનસભાના બિલ્ડિંગ ભલે કોંગ્રેસે બાંધ્યું, સારું બાંધ્યું હતું. લખનઉ જેવી ડિઝાઇન આપણે કહીએ અલગ વસ્તુ છે, પણ સૌથી વધુ એમાં ગંભીર ટીકાત્મક બાબત તો એ છે કે આ જે નવું બિલ્ડિંગ અત્યારે બાંધ્યું એમાં છેલ્લા 5 વર્ષ પહેલાં મારી જાણ મુજબ કદાચ
એ સમયે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, ત્યારે આ વિધાનસભાની અંદર તમારે બાંધકામમાં જીર્ણોદ્ધાર કરવાની વાત આવી. હવે જીર્ણોદ્ધાર કરવો જોઈએ, થોડો ઘણો જરૂરી હશે તો એ લોકોએ એ સમયે જીર્ણોદ્ધારની પાછળનું રકમનું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા જેવું બજેટ ફાળ્યું ને કદાચ 100 કરોડનો ખર્ચો થયો એવું મારું માનવું છે. હવે વિચાર કરો કે આ માનો કે આ જૂની વિધાનસભાને તમે તોડી નાખી હોત તો 150 થી 200 કરોડની અંદર તો આખી અતિ આધુનિક વિધાનસભા બની જાય. આજે આ જ વિધાનસભાની અંદર બહુ દુઃખદ બાબત છે કે કોઈ પાર્કિંગના ઠેકાણા નહીં. એના વિધાનસભાના સ્ટાફને પાર્કિંગ તમે કરી ન શકો, એક પાર્કિંગ ના આપી શકો તમે ક્યાં. આપણે સ્માર્ટ સિટીની બધી વાતો હવે પછી વિધાનસભા પછી આવશું આપણે, પણ આ વિધાનસભાની અંદર આજની તારીખે 150 કરોડનો ખર્ચો જીર્ણોદ્ધારનો કર્યો. એની કમિટીમાં તો કેટલાક લોકોએ ડેપ્યુટી સેક્રેટરી વાંધા પણ લીધા છે કે આ ખોટું કેટલું થયું છે. આમાં ઓળખીતા કોન્ટ્રાક્ટર, નાનો કોન્ટ્રાક્ટર અપાયો હતો. આ બધું થયેલું છે એ દર્શાવે છે કે તમે માત્ર ને માત્ર પૈસા ખર્ચો એનો વાંધો નથી, પૈસા ખાઈ જાઓ એનો પણ વાંધો, કેમ કે સિસ્ટમ જ સરકારની એવી છે કે જ્યાં 15 કરોડ રૂપિયા સંસદ સભ્યને ચૂંટણી લડવા જોતા હોય તો એ અધિકારીઓને ટેન્ડરોમાંથી જ કાઢવાના છે. પ્રજાના ટેક્સમાંથી જે પૈસા ટેન્ડરોમાં જે કામ 100 રૂપિયાનું થવાનું હોય તમે 400માં કરશો, એમાંથી 100 રૂપિયા કોન્ટ્રાક્ટર કમાઈ જાય, 100 રૂપિયા રાજકારણીઓ કમાઈ જાય, ચૂંટણી માટે 100 રૂપિયા બીજા લોકો કમાઈ જાય. એમ જ ચાલવાની સિસ્ટમ છે. આખી સિસ્ટમ સડી ગયેલી છે. એની બહુ લાંબી વાતો છે. પણ આ વિધાનસભાના બિલ્ડિંગની અંદર જીર્ણોદ્ધાર કર્યો નહીં. તમે એ જીર્ણોદ્ધાર કર્યો પણ 150 કરોડના ખર્ચે 125 કરોડના, એમાં માનો 50 કરોડ બીજા નાખ્યા હોત તો આજે એનાથી અદ્ભુત વિધાનસભા બની જાય. તો વાત હવે આ વિધાનસભા જુઓ, જ્યાં હવે બીજી તમને રસપ્રદ બાબત એ કહું કે વિધાનસભા એ કાયદા ઘડવાનું કામ છે. વિધાનસભા એ લોકશાહીનો ધબકાર છે. આ વિધાનસભાની અંદર કેટલીક વાર એવા બનાવો બનતા હોય છે, આપણને પણ એમાં એમ થાય કે વિધાનસભાની અંદર આવું બને. 2-3 વર્ષ પહેલાં પતિ પત્ની હોકો એની વચ્ચે પ્રેમાલાપનો કિસ્સો બન્યો તો ફોજદારી કેસ થયા. ફોજદારી કેસ ચાલ્યા 1 વર્ષ, પણ એ ફોજદારી કેસની અંદર અંતે પ્રમોશનની વાત આવે એટલે બધા એકબીજા કેસ પાછા ખેંચી લીધા. એવી રીતે એક વિધાનસભાનો કર્મચારી વિધાનસભા અધ્યક્ષના ત્યાં કદાચ ફરજ બજાવતા તેને એક વિધાનસભાના જ બેનનો હાથ પકડીને કે તમે મને ગમો છો, આવા બનાવો પણ વિધાનસભાની અંદર બનેલા છે. તો કહેવાનો મતલબ એમ છે કે વિધાનસભા ભલે તંદુરસ્ત લોકશાહીનું કહેવાતું હોય, પણ હવે ધીરે ધીરે આજે પછી કમનસીબી એ છે કે વિધાનસભાના અધ્યક્ષને તો કોઈ સત્તા જ નથી નાણાકીય. આજે માનો કે વિધાનસભા રિપેરિંગ કરાવી હોય તો સચિવાલયને આરએનબી વિભાગ પર જવું જોઈએ. ખરેખર તો વિધાનસભાને સરકારે 1000 કરોડનું બજેટ આપી દેવું જોઈએ કે ભાઈ તમે રિપેરિંગથી માંડીને પગારથી માંડીને બધું તમને, કેમ કે આ તો આમ જોવા જાવ તો રાજકારણની ભાષામાં અધ્યક્ષનું પદ એટલે સજાને પાત્ર છે. જેમ સરકારના અધિકારીઓને ભંગાર જગ્યાએ મૂકવામાં આવે, માનો કે પોલીસ ઇન્સ્પેક્ટરને કોમ્પ્યુટર રૂમમાં બેસાડી દેવામાં આવે તો રોજની જે 10,000ની આવક બહારની ફિલ્ડમાં હોય ને પોલીસ સ્ટેશનમાં હોય બંધ થઈ જાય, એવું અધ્યક્ષનું છે. કેમ કે અધ્યક્ષને તો કોઈ પાવર્સ જ નથી, અને અઠવાડિયામાં 2 દી કામ વિધાનસભા આવવાની હોય, એના પહેલાં 2 દિવસ કામ હોય, બાકી તો કાંઈ કશું જ ન હોય. એટલે આ સજાની પોસ્ટ છે. ભાઈ એને તમે 1000 કરોડનું બજેટ આપો તો એમાં કંઈક એને પોતાનો ઈગો સંતોષ થાય કે ભાઈ મારી પાસે આટલા પાવર છે, એવું કશું નથી. તો આ વસ્તુની સાથે સાથે એ પણ વિચારવું પડે કે આમાં તટસ્થ મેન જળવાવી જોઈએ વિધાનસભાની અંદર કે ભાઈ ચાલો વિરોધ પક્ષના ધારાસભ્યો છે તો આપણે એને સાચવીએ. આપણે દરેક બાબતની અંદર દખલગીરી કરી. જેમ માધવસિંહ સોલંકી વખતે મને સાંભળે છે કે સસ્પેન્ડ થયેલા અને બીજા દિવસે પાછા સમાધાન કરી અને તમે આવતા રહો. એટલે આ લોકો વિધાનસભાની ગરિમા જળવાતી હતી. તો આ પદ્ધતિ તમે કરવી પડે. હવે ગઈકાલની એક વાત કહેવાની આપણે રસપ્રદ રહી ગયેલી હતી. ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ છે. હવે રીટાબેન પટેલે ગઈકાલે એનો જન્મદિવસ હતો, એટલે અધ્યક્ષને તો પોતાના ગૃહના ધારાસભ્યનો જન્મદિવસ હોય એટલે જાહેરાત કરે કે ઉત્સાહમાં આવીને કરી અને જાહેરાત કે રીટાબેન પટેલનો જન્મદિવસ છે અને અમે એને ગૃહ વતી શુભેચ્છા આપી છે. હવે આ વસ્તુ પહેલાં રીટાબેન પટેલ બેઠા હતા, પણ પછી જ્યારે અધ્યક્ષે ગૃહમાં રીટાબેન પટેલના જન્મદિવસની જાહેરાત કરી ત્યારે રીટાબેન ગૃહમાંથી ગાયબ થઈ ગયા. એટલે અમે પછી કેટલાક મીડિયાવાળાને બધા કોઈક બહાર મળ્યા કે 2 રાજકારણીઓને, એટલે હસતા હસતા પૂછ્યું કે ભાઈ આ શું? તો કે ભાઈ તો રીટાબેન પટેલને
ચોકલેટ અમને બધાને ખવડાવવી પડે એટલે રીટાબેન ભાગી ગયા બહારથી ગૃહમાંથી ગયા. આ ચોકલેટની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે ગુજરાત વિધાનસભાની અંદર ગઈ ટર્મમાં સુરેન્દ્રનગર જિલ્લાના કદાચ વઢવાણના ધારાસભ્ય હતા ધનજીભાઈ પટેલ કરીને. એ ધનજીભાઈ પટેલ આજે લગભગ 4,000 કરોડનો ચોકલેટનો બિઝનેસ ધરાવે છે અને એ ચોકલેટના બિઝનેસને કારણે ઘણીવાર ચોકલેટો લોકોને ખવડાવતા હતા. એ આટલો મોટો એટલા વિનમ્ર 4,000 કરોડનો ધનજીભાઈ પટેલનો બિઝનેસ ચોકલેટનો હોવા છતાં કેટલાક ધારાસભ્યો માટે કેટલાક મીડિયા માટે લાવે તો એ સૌથી વધુ એને વાતો એવી રીતે મને સાંભળે છે કે ઊંઝાના નારણભાઈ પટેલ નાણ કાકા તરીકે વિખ્યાત ધારાસભ્ય, એ વર્ષોથી સિનિયર ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય, એ જ્યારે આવે ત્યારે ખિસ્સામાં મોટું ચોકલેટનું બોક્સ લઈને આવે, મીડિયાના મિત્રોને ખવડાવે, કોઈક ધારાસભ્ય મળી જાય એને ખવડાવતા, એ ચોકલેટો ખવડાવવાના શોખીન. આવી રીતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ જમાડવાના શોખીન. ઘણીવાર એ લોકો એમ કે રહી આ પેલું વિધાનસભાનું સત્ર હોય ત્યારે અથવા બીજો કોઈ પ્રસંગ હોય એના ખાતાનો, ત્યારે ભાનુબેન બાબરિયા જાતે ઊભા રહી અને પત્રકાર મીડિયાઓને ને બીજા આગેવાનોને પ્રેમથી જમાડતા હોય છે. એટલે કહેવાનો અર્થ એમ હોય છે કે ભાઈ એમ તો એક જમાનામાં બીજા કેટલાય ધારાસભ્યો આવી રીતે જમણવાર ગોઠવતા હતા અને કરતા હોય છે. તો કહેવાનો અર્થ એમ છે આજે આપણે વિધાનસભાને આજ તો શું હતું કે બધા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખેલા, એટલે બીજી કોઈ કામગીરી વિધાનસભામાં થઈ નહોતી. એટલે આજે કોઈ આનાથી વિશેષ વાત આપણે કરશું નહીં અને આવતીકાલે આપણે ફરીથી વિધાનસભાની નવી વાતો લઈ અને આપણે બી ઇન્ડિયા ચેનલના લોકોને આપણે નવી નવી માહિતીઓ આપશું. હું કિશોર અંજારી આપ સર્વ દર્શકોનો આભાર માનું છું અને ફરીથી આપણે આવતીકાલે વિધાનસભાની છેલ્લા દિવસની કાર્યવાહીની વિગતો લઈને આપને મળવા આવીશ.